આ ઇન્જેક્શન એ આજે આપણા સંદીપભાઈને લગાવ્યું હતું. ચલો આપણે ફટાફટ લગાવી. તો સંદીપભાઈ આ ઇન્જેક્શન તમને લગાવવાનું બરોબર? ક્યાં લગાવવાનું? આવો આ બાજુ આવો, આ બાજુ આવો. ચમ ભાઈ તમે એમ કરો? હા ચોટો મસ્તી કરે આજે માર ખાય છે. Hey guys, good morning. Welcome to my new vlog. તો આજે છે દિવસ છે 108મો દિવસ અને અત્યારે આપણે જાગીને આવ્યા છીએ કારણ કે ચક્કરો ચલાવીને બહુ થાકી ગયા હતા તો એના લીધે જાગવામાં બહુ મોડું થઈ ગયું. અત્યારે વાગે છે 12 તો આપણે આવી ગયા છીએ દુકાને અને અત્યારે અહીંયા બેઠા છીએ. પપ્પા જે છે માલ લેવા એટલે આપણે આખો દિવસ દુકાને બેઠવાનું. અત્યારે અહીંયા આવ્યા છે છોટાડોળ અને સંદીપભાઈ. અબે क्या कर रहे हो तुम? શું લાયા? તમે શું લાયા છોટા ડોલ? ભાજી ના શું? મિત્રો અત્યારે વાગ્યા છે 2 અને આપણે આવ્યા છે અત્યારે જમવા માટે. તો જમવામાં છે આજે સરગવાનું શાક અને કંઈ નાસ્તો પણ છે. તો ચલો આપણે ફટાફટ જમી લઈએ અને પછી જઈએ દુકાને. તો મિત્રો જમીને આવી ગયા છીએ આપણે દુકાને અને બહુ જોરદાર શાક બનેલું હતું. સરગવાનું બહુ મજા આવી ગઈ આપણે જમવાની. તો હવે અમે બેસશું આપણે દુકાને. તો મિત્રો રોજની જેમ આજે પણ ગરમી બહુ છે અને આપણે પીશું હવે સ્ટિંગ કારણ કે ગરમીમાં ઠંડુ પીવું જરૂરી છે. થોડીક મજા પણ આવે ઠંડુ પીવાથી. ગાઈસ અત્યારે આપણે આવ્યા છીએ આપણી ખુરશીને વેલ્ડિંગ કરવા માટે હિંમતભાઈ દુકાને. તો આ ખુરશીના નીચેના એને વેલ્ડિંગ કરાવવાનું આપણે. તો મિત્રો વેલ્ડિંગનું કામ પતી ગયું છે અને આપણે આવી ગયા છીએ ઘરે. અત્યારે અહીંયા છોટાડોળ અને સંદીપભાઈ ફૂલ મસ્તી કરે છે અને બાજે પણ છે. તો બતાવું તમને. અહીંયા બેઠા છે સંદીપભાઈ. તમારા આજ છોટાડોળ બાજ હશે ને? આજે પાછળ ઉભા છોટાડોળ. આ બાજુ આવો, આ બાજુ આવો, આ બાજુ આવો, આ બાજુ આવો, આ બાજુ આવો. ચમ ભાઈ તમે એમ કરો? હા છોટાડોળ ફૂલ મસ્તી કરે આજે તો માર ખાય છે. ठीक है, ये बताओ कौन सा सब्जेक्ट अच्छा लगता है? તો મિત્રો અત્યારે થઈ ગયો છે જમવાનો ટાઈમ. તો ચલો આપણે ફટાફટ જમી લઈએ અને પછી આવી દુકાને. તો મિત્રો જમીને આપણે આવી ગયા છીએ દુકાને અને થોડી વારમાં જવાનું છે આપણા મિત્રને ત્યાં બેસવા માટે અને આપણા કાકાના ઘરે પણ જવાનું છે. તો આપણે થોડી વારમાં નીકળીએ. આ છે ઇન્જેક્શન એ આજે આપણા સંદીપભાઈને લગાવ્યું હતું. તો ચલો આપણે ફટાફટ લગાવી. તો સંદીપભાઈ આ ઇન્જેક્શન તમને લગાવવાનું બરોબર? ક્યાં લગાવવાનું? ખાવાનું છે. ઇન્જેક્શન ખાવાનું. તો પેલા આવ્યા હતા આપણા મિત્રના ઘરે ઈશ્વરભાઈના ઘરે અને પછી અહીંયાથી જવાના છે આપણા કાકાના ઘરે. ઈશ્વરભાઈને તો બહુ થાક લાગી ગયો છે રાજકોટ જે અત્યારનો કારણ કે રસ્તા બહુ ખરાબ આવ્યા હતા. તો મિત્રો આપણે બેસીને આવી ગયા છીએ ઘરે. પહેલાં આપણા મિત્રને ત્યાં ગયા હતા અને પછી ગયા હતા આપણા કાકાને ત્યાં કારણ કે ક્યારેક ક્યારેક જવું પડે સંબંધીને ત્યાં. એમને પણ મજા આવે અને આપણને પણ મજા આવે. તો તમે પણ ક્યારેક ક્યારેક જજો તમારા મિત્રને ત્યાં બેસજો, બહુ મજા આવશે. તો હવે આવી ગયા છીએ ઘરે અને હવે કરશું વિડીયોનું એડિટિંગ. તો ચલો ગાઈસ આજનો વ્લોગ અહીંયા પૂરો કરશું. મળીશું કાલે બીજા નવા વ્લોગમાં. વ્લોગ સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ.